નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ફરી પાછું આપણે જે છેલ્લે ચર્ચા કરી હતી પ્રથમ વિકલિત કસોટી એનો આગળ અભ્યાસ કરીએ. આપણે છેલ્લે આ શીખી ગયા હતા, તમને યાદ હોય તો, કે જેમાં આપેલ બિંદુએ સ્થાનીય ન્યૂનતમ સ્થાનીય મહત્તમ નક્કી કરવા માટે જો દ્વિતીય વિકલિત કસોટી ફેલ જાય, અને ફેલ ક્યારે જાય, જો ખાસ યાદ રાખવાના છે આ પરિણામો, આ કસોટી ઉપરના પ્રશ્નો 100% પૂછાશે. તો દ્વિતીય વિકલિત કસોટી ફેલ તો જ જાય જો બીજી વારનું વિકલન 0 થઈ જાય આપેલ બિંદુ આગળ, આ બિંદુ આગળ. તો તમે શું કરશો? અંતરાલ બનાવશો. હવે મિત્રો આ કસોટી પણ ફેલ થાય એવું પણ બને. ચાલો, આ કસોટી ક્યારે ફેલ થાય? આ કસોટી તો આપણે બહુ પરફેક્ટ કરી છે, આટલું યાદ રાખવાનું છે કે ભાઈ અંતરાલ આપણે બનાવ્યો c-h થી c, ત્યાર પછી c થી c+h. આ અંતરાલ બનાવીને નક્કી કરીએ તો પણ આ કસોટી ફેલ જાય એવું બનતું હશે? તમે વિચારો. યસ, બની શકે. જુઓ, ધારો કે એક આ પ્રકારની આકૃતિ જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. ધારો કે સી બિંદુ આગળ આ રીતે દ્વિતીય કક્ષાનું વિકલન 0 થાય, હું આવો આલેખ દોરું. હવે c-h થી c વચ્ચે આવો આલેખ બની શકે, આવો આલેખ બને. અને c થી c+h માં આવો આલેખ બન્યો. મતલબ કે આટલું અંતરાલ તમે c લીધો, h લીધો, આટલી લંબાઈ, તો c-h થી c માં આવું મળે છે, અને c થી c+h માં પણ આવું જ મળે છે. મતલબ કે આલેખ બંને કેસમાં ઉપર તરફ જાય. તો જુઓ, કંઈક આકૃતિ આ રીતે બની ગઈ. x belongs to c-h થી c, તેમજ x belongs to c થી c+h, એમ બંને અંતરાલોમાં f' ગ્રેટર ધેન 0 થાય અથવા f' લેસ ધેન 0 થાય. વિચાર કરો, પ્રથમ કસોટી પણ ફેલ જઈ શકે આવું બને તો. જો આવું થાય તો મિત્રો આ પ્રથમ કસોટી પણ, તો પ્રથમ વિકલિત કસોટી પણ નિષ્ફળ છે. વિકલિત કસોટી નિષ્ફળ જાય તો હવે શું કરીશું? જો પ્રથમ વિકલિત કસોટી નિષ્ફળ જાય તો બસ, તો હવે અહીંયા તો આપણે દાખલાને વિરામ આપી દેશું. આના ઉપરથી હવે ચોક્કસ પણ એવું કહી શકાય કે તો હવે આ બિંદુ આગળ કાંઈ ન મળે. કેમ કે હવે આ બિંદુ આગળ જુઓ જી, આ બિંદુ આગળ ન્યૂનતમ નથી, મહત્તમ તો હજી ક્યાંક આગળ છે, ન્યૂનતમ ક્યાંક નીચે છે. તો મિત્રો આપણે ચોક્કસપણે કહી શકીએ કે માટે x બરાબર c આગળ બંને કસોટી નિષ્ફળ હોવાથી, x બરાબર c આગળ બંને કસોટી નિષ્ફળ હોવાથી, પહેલા દ્વિતીય વિકલિત કસોટી આપણે કરી, આ પણ નિષ્ફળ ગઈ. તો બંને વિકલિત કસોટી નિષ્ફળ હોવાથી તો પછી મિત્રો આનું કંઈક નામ છે. x બરાબર c ને નતિબિંદુ કહે છે. યસ, આ શબ્દ ખૂબ મહત્વનો છે. તો પછી આ નતિબિંદુ એને તમે નકામું બિંદુ કહી શકો. નકામું બિંદુ એટલે કે નતિબિંદુ. તો આવું નતિબિંદુ મળી જાય જો બંને કસોટી ફેલ જાય. તો આ રીતે, જો કે એવું નહીં બને, બહુ ઓછા દાખલામાં નતિબિંદુ મળશે, કેમ કે દાખલો બહુ લાંબો થઈ જાય, બંને કસોટી ચેક કરવી પડે અને પછી નતિબિંદુ મળે. તો આ રીતે વિધેયના સ્થાનીય મૂલ્યો મળે. હવે વિધેયના વૈશ્વિક મૂલ્યો વિચારીએ. જે રીતે સ્થાનીય મૂલ્યો હોય એવી જ રીતે વિધેયના વૈશ્વિક એટલે કે ગ્લોબલ મૂલ્યો પણ હોય છે. વૈશ્વિક મૂલ્યો આપણે એવું કહી શકીએ. હવે વૈશ્વિક મૂલ્યો કઈ રીતે મળે? ચાલો મિત્રો, આ બહુ ઇઝી છે સમજવા માટે. આપણે ફરી પાછી એક આકૃતિ જોઈએ. એક આકૃતિ હું ધ્યાનમાં લઉં છું. અત્યાર સુધી આપણે બંને વિકલિત કસોટીમાં વિવૃત અંતરાલ ઉપર પ્રદેશ લીધો તો, જો તમને યાદ હોય તો. હવે હું પહેલી વખત વિધેયનો આલેખ AB ના સંવૃત અંતરાલમાં લઈશ. ચાલો મિત્રો, વિધેયનો આલેખ વિચારીએ. ધારો કે વિધેયનો આલેખ કંઈક આ પ્રકારનો છે. આપણને ખબર નથી આલેખ કેવો છે. આવો ધારો કે હું આલેખ દોરી નાખું.
આ એ થી બી વચ્ચે આલેખ. હવે તમે જરાક ધ્યાનથી જુઓ તો કેટલા નિર્ણાયક બિંદુઓ મળ્યા. બરાબર ધ્યાનથી જોજો. સૌથી પહેલા હું વાત કરીશ નિર્ણાયક બિંદુનું. નિર્ણાયક બિંદુ એટલે કયા બિંદુઓ આગળ વિકલન શૂન્ય થયું? તો એક આ, પછી એક આ, એક આ, જોતા જાજો બહુ મજા આવશે. પછી એક આ બધા એવા નિર્ણાયક બિંદુ છે જ્યાં વિધેયનું વિકલન શૂન્ય છે ને. 1 2 3 4 આ 4 બિંદુઓ આગળ તમને સ્થાનીય મૂલ્ય મળશે. પરંતુ મિત્રો હજી આ મહત્તમ નથી. એક્ઝેક્ટલી મેં મહત્તમ તો અહીંયા લીધું છે. જુઓ શા માટે ખબર છે? કેમ કે અહીંયા આલેખ પૂરો થઈ ગયો. અહીંયા આલેખ પૂરો થઈ ગયો. તો સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા તો આ બધા સ્થાનીય મૂલ્યો મેળવી લેવાના. તો સૌ પ્રથમ વિધેય fx ના તમામ સ્થાનીય મૂલ્યો નક્કી કરો. ના તમામ સ્થાનીય મૂલ્યો અથવા તો નિર્ણાયક બિંદુઓ આગળના મૂલ્યો જે આપણને મળ્યા હોય, તમામ નિર્ણાયક બિંદુઓ સી આગળના મૂલ્યો નક્કી કરો. એટલે જેટલા મળે એ બધા જ મૂલ્યો નક્કી કરવાના છે. હવે x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ AB, કેમ કે આલેખ સંવૃત અંતરાલ AB પર છે. તો x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ AB માટે FA અને FB પણ શોધો. એટલે x બરાબર a અને x બરાબર b આગળ આ કિંમતો શોધો. હવે મિત્રો આ બધા કિંમતોમાં જે મોટું એ સૌથી મોટું, તો તમને સૌથી મોટું આ મૂલ્ય અત્યારે દેખાય છે આલેખ પરથી. તો વૈશ્વિક મહત્તમ કેમ મળે? f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય હું અહીં ટૂંકમાં લખીશ. વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપણે સૂત્ર સ્વરૂપે શીખશું. હું જે લખું એ બરાબર સમજજો. મેક્સિમમ બિટવીન FA, FB અને બધા જ સ્થાનીય મૂલ્યો, મતલબ કે બધા જ સ્થાનીય મૂલ્યો FA, FB આ બધામાં મોટું, એ વૈશ્વિક રીતે મોટું, એનું નામ જ એવું છે. f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે નક્કી કરશું? તો આપણે વાત કરીએ એમ જ બધામાં મોટું એમ. હવે હું લઈશ ને બધામાં નાનું, તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર મિનિમમ બિટવીન, સૌથી નાનું એટલે આ બધામાં નાનું, મિનિમમ બિટવીન આપણે નક્કી કરીશું FA, FB અને બધા જ સ્થાનીય મૂલ્યો. FA, FB અને સ્થાનીય મૂલ્યો બરાબર છે. તો આ બધા જ મૂલ્યોમાં જે નાનામાં નાનું હોય એ વૈશ્વિક ન્યૂનતમ ગણાશે. તો આ રીતે મિત્રો આપણે નક્કી કરશું. બરાબર છે. હવે ઘણી વખત યાદ રાખો, અમુક વિધેયોમાં તમે સીધા પણ આ મૂલ્યો નક્કી કરી શકો છો. જરૂરી નથી કે આવડી લાંબી પ્રોસેસમાંથી તમારે પાસ થવું પડે. અમુક વિધેયોમાં તમે સરળતાથી પણ નક્કી કરી શકો છો મૂલ્યો. તો જ્યાં સરળતાથી નક્કી કરી શકાય ત્યાં જરૂર નથી, બરાબર ને? પરંતુ જ્યાં સરળતાથી નક્કી ન થાય ત્યાં તમારે આ વસ્તુનો ઉપયોગ કરવો પડશે. તો જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલા, પછી વધારે ખબર પડે. એક નોંધ લખી નાખીએ. ઘણા વિધેયોમાં વિસ્તાર નક્કી થઈ જાય, વિસ્તાર નક્કી થઈ જાય તો સરળતાથી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મળી જાય અથવા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો નક્કી કરી શકાય. તો એના માટે આપણે ઉદાહરણો લેવા પડશે, પછી જ વધારે ખ્યાલ આવે. તો એના માટે હવે આપણે સ્વાધ્યાય 9 એટલે કે 6.5 ની આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે સ્વાધ્યાય 6.5. દાખલો પહેલો, એમાં તમને એવું આપેલું છે કે નીચેના વિધેયોના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો
શક્ય હોય તો શોધો. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. તો આપણે પેલા વિધેય જોશું એટલે ખ્યાલ આવી જશે ઓટોમેટિક. પહેલું વિધેય છે fx બરાબર 2x - 1 હોલ સ્ક્વેર અને +3. આવું વિધેય આપેલું છે. આપણે આ વિધેય માટે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મેળવશું. હવે અહીંયા પ્રદેશ આપેલો નથી. આપેલો ન હોય ને તો તમારે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r સમજી લેવાનું, કેમ કે બહુપદી વિધેયનો પ્રદેશ r જ હોય. જો આપેલો ન હોય ત્યારે r લઈ લેવાનું. હવે આ દાખલો ગણતી વખતે મારે કસોટીની જરૂર જ નથી, કેમ કે મને સીધું ખબર પડી જશે ભાઈ કે આ વિધેયમાં વર્ગ હંમેશા ધન જ હોય. હું અહીંયા કહી શકું કે અહીંયા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે જો તમને જ્યાં ખબર પડે છે અહીંયા જરૂર નથી કસોટીની, સીધું લખી શકાય કે આ તો ધન જ હોય. આને હું લખી શકું ને ગ્રેટર ઓર ઇક્વલ ધેન 0, અને માટે હું આમાં 3 ઉમેરી દઉં તો આ બાજુ પણ 3 ઉમેરવાના થાય કે નહીં, એટલે કે આ વિધેયનું મૂલ્ય મને મળશે ગ્રેટર ઓર ઇક્વલ ધેન 3. આમ હું એવું લખીશ કે fx ની કિંમત 3 કે 3 કરતા મોટી, પણ મોટી કેટલી એ નક્કી નથી. તો તમને ખબર પડી ગઈ નાની કિંમત નક્કી છે 3, મોટી કિંમત તો નક્કી જ નથી. તો હું સીધું કહી શકીશ કે ભાઈ આનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બેય 3 છે, પણ વૈશ્વિક મહત્તમ કે સ્થાનીય મહત્તમ નક્કી નથી. તો માટે f નું સ્થાનીય ન્યૂનતમ તેમજ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર 3, કેમ કે આનું ન્યૂનતમ મૂલ્ય 3. જ્યારે f ના મહત્તમ મૂલ્યો ન મળે, એટલે બંને પ્રકારના ન મળે, તો f ના મહત્તમ મૂલ્યો ન મળે તો મિત્રો આવા દાખલામાં કસોટીની જરૂર જ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે દરેક વખતે કસોટી દ્વારા નક્કી કરવું એ કંઈ જરૂરી નથી. કસોટી સિવાય પણ તમે દાખલો ગણી શકો છો. કસોટી દર વખતે કરવી એ જરૂરી નથી. આ રીતે તમે વિધેયના વૈશ્વિક અને સ્થાનીય મૂલ્યો ઝડપથી નક્કી કરી શકો છો. તો મને નથી લાગતું કે આમાં કંઈ ખાસ તકલીફ હોય. બહુ સહેલા દાખલા છે, તમે આજ પેટર્નથી કરી શકશો. ત્યાર પછી બીજો દાખલો, એની અંદર પણ એવું જ છે. દાખલા નંબર 2, એમાં તમને વિધેય આપેલું છે fx બરાબર 9x² વત્તા 12x વત્તા 2. અહીંયા પણ કંઈ આપેલું નથી પ્રદેશ, એટલે હું પ્રત્યેક x બિલોંગ્સ ટુ r રાખી શકું છું મિત્રો. હવે હું તમે 11મા ધોરણમાં જે વિધેય ભણ્યા હતા એ રીતે જ જોઉં તો આને મારે લખી શકાય fx બરાબર 9x² વત્તા 12x. પૂર્ણ વર્ગ પદાવલી માટે સાચું અંતિમ પદ હું શોધી લઉં તો સાચું અંતિમ પદ 4 થાય. શા માટે? ચાલો તમને ખબર જ છે, કારણ કે અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ, ખબર છે ને, છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 ગુણ્યા 9, તો 12 નો વર્ગ 144 થશે, અને છેદમાં 9 4 36, અને 36 ગુણ્યા 4 144. તો આને લીધે શું થયું? આ થઈ ગયું 3x વત્તા 2 હોલ સ્ક્વેર -2. તો બસ આમાં પણ પેલા પ્રશ્નની જેમ જ, જ્યાં 3x વત્તા 2 હોલ સ્ક્વેર એ ગ્રેટર ઓર ઇક્વલ ધેન 0 હોય અને હવે 2 બાદ કરવા પડશે. તો ટૂંકમાં આવા દાખલા તો તમે અગાઉના કોન્સેપ્ટ ઉપરથી પણ કરી શકો કે નહીં? તો આ અગાઉના પ્રશ્ન જેવું જ થઈ ગયું, ગ્રેટર ઓર ઇક્વલ ધેન -2, એટલે કે વિધેયનો વિસ્તાર જ મને મળી ગયો -2 થી ઇન્ફાઇનાઇટ. તો પાછું કહી શકાય કે આની ન્યૂનતમ મહત્તમ હવે તમે જાતે સોલ્વ કરી શકો છો. તો આ સાથે આપણે લેક્ચર આ પૂરો કરીએ છીએ, પણ નેક્સ્ટ લેક્ચરમાં હવે કસોટીનો ઉપયોગ થાય એવા પ્રશ્નો સોલ્વ કરીશું. થેન્ક યુ.